ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું કંકુ તિલક કરી સ્વાગત કરાયું। ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં શૈક્ષણિક વર્ષના પ્રારંભ નિમિત્તે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉત્સાહભેર જોડાયા હતા। આ પ્રસંગે ગ્રામ પંચાયત ટ્રસ્ટના પ્રમુખ પ્રતાપભાઈ વાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી નવા શૈક્ષણિક વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન મિલનભાઈ ઝાટકિયા તથા મીનલબેન ઝાટકિયાના માર્ગદર્શન અને સૂચના મુજબ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ અંગે શાળાના પ્રિન્સિપલ ત્રિવેણીબેને જણાવ્યું હતું કે શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે હર્ષ જોશી। હું ધારી આઈટીઆઈ સરકારી ધારી આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું। આઈટીઆઈમાં પ્રવેશ કાર્યક્રમ શરૂ હોય જે અંતર્ગત આજરોજ ઓપી ઝાટકિયા ગોપાલગ્રામ એ અમે હાજર રહી અને આઈટીઆઈ એડમિશનનો પ્રચાર પ્રસાર કરેલો હતો। ઓપી ઝાટકિયા સ્કૂલ દ્વારા સરસ માર્ગદર્શન પૂરું પાડી અમારો કેમ્પ સફળ બનાવેલો હતો। આઈટીઆઈ એડમિશન અંતર્ગત ધારી આઈટીઆઈ ખાતે 7 જેટલા ટ્રેડ કાર્યરત છે, જે તમામ ટ્રેડોમાં એડમિશનની કામગીરી શરૂ હોય તો તમામ એડમિશન ઈચ્છુક તાલીમાર્થીઓ આઈટીઆઈનો આજે જ મુલાકાત લઈ અને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે અને સરકારશ્રીની ચાલતી વિવિધ લાભો જેવા કે એસટી બસ પાસ ફ્રી તથા ગણવેશ જે તાલીમાર્થીઓને ખરીદવાનો થતો હોય તેની પણ સરકારશ્રી દ્વારા લાભ મળે છે। 2000 રૂપિયા જેવા સહાય મળે છે।